ઇન્ડિયાની ન્યૂએસ્ટ યુનિયન ટેરિટરી એટલે લેહ લડાખ. લેહ લડાખમાં આજે પ્રોટેસ્ટ ચાલ્યા, જે પ્રોટેસ્ટમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, 60થી વધુ લોકો ઇન્જર થઈ ગયા હતા. પણ સાચું કહું, આ પ્રોટેસ્ટ ફક્ત સ્ટેટહુડ માટેના નથી. 4 એવા રીઝન છે જે રીઝનના લીધે આ પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે, જે હું તમને આગળ જણાવીશ. લેહમાં લેહ એપેક્સ બોડી LAB 35 દિવસની હંગર સ્ટ્રાઇક અનાઉન્સ કરી હતી, જે હંગર સ્ટ્રાઇક શરૂ થઈ 10મી સપ્ટેમ્બર 2025ના દિવસથી. 15 લોકોએ ભૂખ હડતાલ ચાલુ કરી હતી, જેમાંથી એક સોનમ વાંગચુક પણ છે. હવે જેવા પ્રોટેસ્ટ વાયલન્ટ થયા, તરત જ સોનમ વાંગચુકે કહી દીધું કે મારી હંગર સ્ટ્રાઇક અહીંયા હું બંધ કરી દઉં છું. આ જે દિશામાં જઈ રહ્યું છે એ દિશા મને પસંદ નથી. હવે આ 15 દિવસ વીતી ગયા ને, એમાં 15માંથી 2 જણાને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. જેવા એમને હોસ્પિટલાઇઝ કર્યા, એવું ત્યાં યુથમાં એક આક્રોશ ભરાઈ ગયો કે હોસ્પિટલાઇઝ કર્યા છે, અમારી ડિમાન્ડ્સ પૂરી કરો. અને એ આક્રોશના લીધે પ્રોટેસ્ટ થયો, જે પ્રોટેસ્ટ વાયલન્ટ થયો, જે વાયલન્સમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો હવે સવાલ એ છે કે આ પ્રોટેસ્ટ થયા, આ હંગર સ્ટ્રાઇક થઈ, આ બધાના કારણો કયા કયા છે, એક પછી એક તમને કહું. 2019માં 5મી ઓગસ્ટના દિવસે આર્ટિકલ 370 હટાવી દેવામાં આવ્યો હતો. આ આર્ટિકલ 370 હટાયો ત્યારે બીજી એક વસ્તુ કરવામાં આવી હતી. જમ્મુ એન્ડ કાશ્મીરનું જે રાજ્ય હતું એને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધું હતું, જેમાંથી એક ભાગ હતો આ લડાખની યુનિયન ટેરિટરી, જે યુનિયન ટેરિટરી પ્રોપરલી લીગલી બની ઓક્ટોબર 2029માં. હવે જ્યારે કોઈ પણ રાજ્ય યુનિયન ટેરિટરી બની જાય છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ બની જાય છે. એ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો, એનો મતલબ શું છે કે રાજ્યના નિયમો, રાજ્યના રૂલ્સ, રાજ્યના લોઝ એ ત્યાં અપ્લાય નહીં થાય. કેન્દ્ર નક્કી કરશે ત્યાં આગળ કયા નિયમો લાગશે. અને એટલે જ લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ આ બંને ભેગા મળીને આપણા દેશની સેન્ટ્રલ હોમ મિનિસ્ટ્રીની સાથે ઘણી બધી ચર્ચાઓ કરી છે, ડિસ્કશન કર્યા છે. જે ડિસ્કશનની નેક્સ્ટ મીટિંગ હવે ઓક્ટોબરમાં પણ નક્કી થઈ છે. પણ એ લોકોએ જે આ સ્ટ્રાઇક અનાઉન્સ કરી હતી, એ સ્ટ્રાઇકના મુખ્ય 4 રીઝન હતા. પહેલું, એમને જોઈએ છે કમ્પ્લીટ સ્ટેટહુડ. એમને જોઈએ છે કે હવે આ લેહ લડાખનો જે રિજિયન છે એ રાજ્ય બની જાય. બીજું, એવું કહેવામાં આવે છે કે 97% લોકો લેહ લડાખમાં જે છે ત્યાંની આબાદી એ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ વાળા છે, અને એટલે એ 6th શેડ્યુલની ડિમાન્ડ કરે છે. આ 6th શેડ્યુલ આપણા દેશમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મણિપુર આ 4 રાજ્યોમાં છે. એના વિશે હું આગળ તમને સમજાવું છું કે આ શું છે. પણ ત્રીજી ડિમાન્ડ એ છે પબ્લિક સર્વિસ કમિશન તૈયાર કરવાની, જે અત્યારે લડાખમાં જોબલેસનેસ છે ને એના માટે તૈયાર કરવામાં આવી છે. ચોથી ડિમાન્ડ શું છે? લડાખની અત્યારે આપણા દેશના કેન્દ્રમાં, આપણા પાર્લામેન્ટમાં એક જ પાર્લામેન્ટરી સીટ છે, કે છે કે 2 સીટ હોવી જોઈએ. હવે આ બધી ચર્ચાઓ થઈ રહી છે ને, એમાં પહેલો અને બીજો પોઈન્ટ એવું એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે સેન્ટર એ બંને પોઈન્ટને એક્સેપ્ટ કરવા નથી માંગી રહ્યું. અને એમાં બીજો પોઈન્ટ તો બહુ જ કોમ્પ્લિકેટેડ છે. એટલે જે 6th શેડ્યુલની વાત છે ને, એ શું છે? આપણા દેશના કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 244માં 6th શેડ્યુલ વિશે લખેલું છે. એટલે એવા રાજ્યો જ્યાં શેડ્યુલ્ડ ટ્રાઇબ્સની આબાદી વધારે હોય છે, ત્યાં આગળ 6th શેડ્યુલ લાગુ કરી દેવામાં આવે. પણ એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે ત્યાં આગળ નિયમો, કાયદા બનાવવા માટે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ ADC ની રચના કરવામાં આવે, જે રચના ત્યાંના શેડ્યુલ્ડ ટ્રાઇબ્સના જ આગેવાનોના નેતૃત્વમાં કરી હોય. હવે આ જે ADC હોય ને, એ નવા કાયદા બનાવી શકે, સોસાયટીના કસ્ટમ્સ નક્કી કરી શકે, લેન્ડના નિયમો બનાવી શકે છે, જંગલના નિયમો બનાવી શકે છે, એ એરિયામાં જે નેચરલ રિસોર્સિસ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થવાનું એના પણ નિયમો બનાવી શકે છે. બેસિકલી આ ADC ને એ જગ્યાનો નિયમો બનાવવા માટેની એક કમિટી બની ગઈ એવું કહેવાય. હવે લેહ લડાખની જે બોર્ડર છે ને, એ ફક્ત આપણા દેશના રાજ્યો જોડે નથી લાગતી, એ ઇન્ટરનેશનલ બોર્ડર પણ છે. અને જે ડિસ્પ્યુટેડ ઇન્ટરનેશનલ બોર્ડર છે ચાઇના સાથે, LAC લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ત્યાંથી પાસ થાય છે. ત્યારે આવી ADC આપણા દેશ માટે કેટલી હિતકારક છે એનો સવાલ તમને થયો જ હશે. હવે આ લડાખમાં જે પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે એના વિશે તમે શું કહેવા માંગો છો ને, એ મને કમેન્ટમાં જણાવજો. અને આવી જ ઇન્ફોર્મેશન માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું. સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો બટન દબાવી દો, બહુ જ મજા આવશે.